દર્શક મિત્રો, આપ સૌને મારા પહેલા તો પ્રણામ, નમન, વંદન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો જન્મ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ 2025નું. સાથે તમારા જે પણ મૂંઝવણવાળા પ્રશ્નો છે, જે પણ તમારી સમસ્યા છે તેનું સમસ્યાનું નિવારણ લાવીશું, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું. આ બધાની ચર્ચા સાથે શરૂઆત કરીશું પહેલાં પંચાંગથી. તો ભાઈ કાલે પંચાંગમાં એવું છે, તારીખ 31/3/2025ને વાર સોમવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે ચૈત્ર સુદ બીજ છે. કાલે જે ચંદ્ર છે એ મેષ રાશિમાં રહેશે. આવતીકાલનો તમે પંચાંગમાં જુઓ ને તો ચંદ્ર મેષ રાશિનો છે. મૂળાક્ષર અલય. નક્ષત્ર અશ્વિની રહેશે તો યોગ વૈધૃત રહેશે. કરણ કૌલવ નામનું ચાલી રહ્યું છે. કૌલવ નામનું કરણ છે. વિછુડો કે પંચક નથી. કાલે સૂર્ય છે એ મીન રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં છે. સવારના 6:33નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:54 જોવાઈ રહ્યો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:20 થી 1:08 અભિજીત મુહૂર્ત રહેશે. ચંદ્રોદયનો જે સમય છે એ 7:40 થી ચંદ્રાસ્ત 9:09 થશે. રાહુકાળ સવારે 8:06 થી 9:38 છે. સવારના રાહુકાળ દરમિયાન કોઈપણ પ્રકારના સારા કામ, લાંબી મુસાફરી કરવી નિષેધ છે. તેની વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ મધ્યમ છે. આમ તો નવરાત્રા ચાલે છે, ચૈત્ર સુદ નવરાત્રિ છે. નાના મોટા કોઈ કામ કરવા છે, સારા કાર્ય કરવા છે તો થઈ શકે, પણ માંગલિક કાર્ય નહીં થાય. ફરી એકવાર, માંગલિક કાર્ય નહીં થાય. નાના મોટા કામ કરવાની ઈચ્છા છે તો તમે કરી શકો છો. આવતીકાલે ભગવાન શિવજીનો દિવસ છે. વાત કરીશું દિન વિશેષની. દિન વિશેષમાં કાલે શિવ મહિમન સ્તોત્રમનો પાઠ કરવો, ભગવાન શંકરને દૂધ અને મધ સાથે ચડાવવું. ભગવાન શંકરને દૂધ અને મધ ચડાવવાથી તમારા દરેક કામમાં સફળતા મળતી જોવાય છે, ધાર્યા કામ પૂરા થાય છે. તો શિવ મહિમન સ્તોત્રમનો પાઠ કરીશું, લાભ જોવાશે. આ વાત કરી આપણે દિન વિશેષની. ભગવાન શંકરને ફરી એકવાર દૂધ અને મધ ચડાવવાના છે અને શિવ મહિમન સ્તોત્રમનો પાઠ કરવાનો છે. હવે વાત કરીશું કાલના ચોગડિયાની. કોઈ સારું કામ કરવું છે, નવા કાર્ય કરવા છે, નાના મોટા કામ કરવા છે તો કયો સમય સર્વશ્રેષ્ઠ હશે? તો ભાઈ કાલે દિવસના ચોગડિયામાં પહેલું ચોગડિયું અમૃત ચોગડિયું છે, જે સવારના 6:33 થી 8:06 છે. બીજું ચોગડિયું શુભ રહેશે, જે 9:38 થી 11:11. ત્રીજું ચોગડિયું આવશે લાભ ચોગડિયું 3:48 થી 5:21 અને પછી આવશે અમૃત ચોગડિયું 5:21 થી 6:54. તો આ બધા થયા આવતીકાલના સારા અને શુભ ચોગડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોગડિયામાં થઈ શકશે. એવી જ રીતે રાત્રિનું ચોગડિયું છે, લાભ ચોગડિયું 11:16 થી 12:43. 11:16 થી 12:43 રાત્રિનું ચોગડિયું. આ બધા થયા દિવસ રાતના ચોગડિયાની વાત. કાલે તમારે દર્શક મિત્રો કાલે નાનું મોટું કાર્ય કરવું છે તો આ ચોગડિયા જોઈને કરાય. હવે આપણે વાત કરવાની છે એક સરસ મજાના દર દિવસે ટોપિક લઈએ છીએ. આજે આપણે રવિવારનો દિવસ છે. ગઈકાલ શનિવાર હતો અને શનિ પર આપણે વાત કરી. શનિ સારો હોય એ લોકો માટે શું? તો આજે આપણે શનિ અને રવિ એટલે કે ભાઈ જેની કુંડળીમાં શનિ બી સારો હોય ને રવિ બી સારો હોય એના વિશે આપણે આજે વાત કરીશું. તો ભાઈ આજે આપણે જે પ્રશ્નો છે તેમાંનું પહેલાં તો કે કુંડળીમાં શનિ પ્રબળ હોય એ કઈ રીતે ખબર પડે? શનિ પ્રબળ હોય તો કયા પ્રકારના વ્યવસાય, વેપાર, ધંધો કરી શકાય? શનિ બહુ મહત્વનો ગ્રહ છે. કુંડળીમાં શનિ પ્રબળ હોય તો લોખંડથી લેણું આપે છે, કાળી વસ્તુથી લેણું આપે છે. શનિ એટલે કેસ પણ થયું, વાળ પણ થયા. જો તમારી કુંડળીમાં શનિ 10મા નંબરનો, 11મા નંબરનો કે 7મા નંબરનો હોય તો તમે કોઈ પણ પ્રકારની લોખંડની વસ્તુઓથી વેપાર ધંધો કરો, એમાં તમે લાભ લઈ શકો છો. જો તમારી કુંડળીમાં શનિ સારો, સ્વગૃહી કે ઉચ્ચનો હોય તો વ્યક્તિ લોખંડના ક્ષેત્રે, મશીનરી ક્ષેત્રે, કોમ્પ્યુટર ક્ષેત્રે આગળ સારું એવું કામ કરી શકે છે. સાથે
કોઈ પણ પ્રકારની જે કાળી વસ્તુ છે એમાંથી પણ એમનું લેણું વધારે નીકળતું જણાય જ્યારે શનિ સારો હોય ત્યારે. શનિને સારો કરવા શું કરવું? તો ભાઈ શનિને પ્રબળ કરવા. જે લોકો લોખંડથી કામ કરે છે, મશીનરીથી કામ કરે છે, લોકો ખાસ એમની કુંડળીમાં શનિ ચકાસે. જો તમારો શનિ સારો હશે તો તમને ખૂબ ઉપર લઈ જશે, અને જો તમારું લોખંડથી કામ છે, ખાસ કરીને ટ્રાવેલિંગનું, મશીનના ઇક્વિપમેન્ટ્સનું કે પછી મશીનરી ટ્રેડિંગનું, જ્યાં લોખંડ તમારું વપરાતું હોય. દર્શક મિત્રો, એવા દરેક દર્શક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે તમારી કુંડળીમાં શનિ પ્રબળ છે કે નહીં તે જોવે, અને જો પ્રબળ ના હોય તો જે મંત્ર આપું છે મંત્રનો જાપ કરે. મંત્ર આ પ્રમાણે છે: ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ નિત્યક્રમ કરે. આ તમને દર્શક મિત્રો ઉપયોગી રહેશે જે લોકોનો શનિ પ્રબળ હશે એ લોકોને. તો હવે વાત કરીશું જે લોકોનો રવિ એટલે કે સૂર્ય પ્રબળ હોય એ લોકો કઈ જગ્યા ઉપર વ્યવસાય વેપાર ધંધો કરી શકે. આપણે વાત કરી શનિની. જે લોકોની કુંડળીમાં રવિ એટલે કે સૂર્ય 5 નંબરનો હોય, સૂર્ય 1 નંબરનો હોય કે સૂર્ય 8 નંબરનો હોય, એવા દરેક વ્યક્તિ સરકારને લગતા કામ, સરકારને લગતા વ્યવસાય, ટેન્ડર, ખેતીને લગતા કામ કે પછી ડોક્ટરી ક્ષેત્રને લગતા કામમાં આગળ વધી શકે છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય બહુ જ સારો હોય તેવા દરેક દર્શક મિત્રો સરકારી ક્ષેત્રોથી ખૂબ સારા લાભ લઈ શકે છે. ફરીવાર, સૂર્ય તમારી કુંડળીમાં 1 નંબર, 5 નંબર કે 8 નંબરનો હોય, એટલે કે મેષનો, સિંહનો કે વૃશ્ચિકનો હોય. જ્યારે કુંડળીમાં સૂર્ય ખૂબ પ્રબળ બનેલો હોય ત્યારે વ્યક્તિ સરકાર તરફથી સારા લેણા, સરકાર તરફથી સારા એવા પૈસા કમાઈ શકે છે. એટલે સરકારી કામોમાં, સરકારી ટેન્ડરોમાં, સરકાર ક્ષેત્રના લગતા કોઈપણ પ્રકારના કાર્યોમાં સારા એવા પૈસા કમાઈ શકે છે. સાથે ડૉક્ટરી ક્ષેત્રોમાં એટલે કે એચઆરમાં છે, પછી કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ, ડૉક્ટરી મશીનરી, ડૉક્ટરને લગતા, મેડિકલને લગતા ઇક્વિપમેન્ટ્સ હોય એમાં પણ બહુ સારું કમાઈ શકે જો તમારી કુંડળીમાં સૂર્ય પ્રબળ હોય. સાથે જો તમારી કુંડળીમાં સૂર્ય સારો હોય તો તમે દર્શક મિત્રો ખેતીને લગતા કોઈ પણ પ્રકારના કામમાં સારો એવો ભાગ ભજવી શકો છો અને સારો એવો પૈસા કમાઈ શકો છો. સારા એવા વ્યવસાયથી રૂપિયા પણ મળી શકે એમ છે. સૂર્યને પ્રબળ કરવા શું કરવું? તો નિત્યક્રમ પ્રમાણે જે વ્યક્તિ સૂર્યનારાયણને જળ ચડાવે અને એમાં બી ચપટી લાલ ચંદન નાખીને જળ ચડાવે એવા દરેક દર્શક મિત્રોને સૂર્ય પ્રબળ બને છે અને વ્યવસાય વેપારમાં લાભ થાય છે. સૂર્યનું કામ ખાસ તો જમીનને જે ખનિજો હોય તેને લગતું હોય તે પણ લોકો આ કરે તો એનાથી એને સારો એવો લાભ મળે છે. ગરમ વસ્તુ જેમ કે તમારી કપડાની દુકાન છે, તમારું કપડાને લગતા વ્યવસાય છે, કાચને લગતો વ્યવસાય છે, પ્લાસ્ટિકને લગતો વ્યવસાય છે, આ બધા વ્યવસાય સૂર્યને લગતા ત્યાં સૂર્યને માલિકને આધીન આ બધા વ્યવસાયો છે. એટલે જો તમારે પણ આ બધામાં આગળ વધવું હોય તો તમારો સૂર્ય પ્રબળ જોઈએ. અને સૂર્યને પ્રબળ કરવા માટે ઓમ દ્રોણી સૂર્યાય નમઃ, ઓમ દ્રોણી સૂર્યાય નમઃના મંત્રનો જાપ અને મેં કીધું એ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ અને લાલ ચંદન ચડાવવું જરૂરી છે. પછી જે લોકોને ગરમ વસ્તુનું એટલે કે કેફેટેરિયામાં ગરમ વસ્તુ, ચા, કોફી, દાબેલી, વડાપાવ, ફૂડ સ્ટોલ કરવા છે, ગરમ વસ્તુને લગતા, સૂર્ય ગરમ છે ને, એવા ગરમ વસ્તુને લગતા ફૂડ સ્ટોલ કરવા છે તે લોકો માટે પણ સૂર્ય પ્રબળ જોઈએ. અને તેના માટે દર્શક મિત્રો તમારે કુંડળીમાં સૂર્ય પ્રબળ છે કે નહીં તે ચકાસવું પડે, અને ના હોય તો મેં કીધા એ પ્રમાણે એના ઉપાય કરવા પડે. જે લોકોની કુંડળીમાં સૂર્ય પ્રબળ ના હોય તે વ્યક્તિ જો સ્ત્રી હોય તો ત્રીજી આંગળીમાં તાંબાની વીંટી પહેરી લે
અને જો પુરુષ હોય તો જમણા હાથમાં તાંબાનું કડું પહેરે તો એનાથી એમનો સૂર્ય ખૂબ સારો પ્રબળ થાય છે અને ખૂબ સારો પ્રભાવિત પણ થાય છે અને એમને સારા વેપાર ધંધામાં લાભ થાય છે. તો આજે આપણે વાત કરી શનિ અને સૂર્યની. જો શનિમાં પ્રબળ કરવા શું કરવું, શનિને લગતા વ્યવસાય હોય તો શું કરવું અને સૂર્યને લગતા વ્યવસાય હોય તો શું કરવું. આવતીકાલથી ફરીવાર નવું કોઈક સોપાન ચાલુ કરીશું અને નવા સોપાનથી નવી વસ્તુઓને જાણકારી આપીશું આપ શ્રીને. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ મેષ રાશિને કેવો રહેશે કાલનો દિવસ. તો મેષ રાશિનો દિવસ ખૂબ સારો છે, મોજ મજામાં પસાર થતો જોવાઈ રહ્યો છે. નાની મોટી તક મળે, તક ઉપાડવાની રાખજો, તકને અપનાવવાનું રાખજો. અમુક વખત તક મળે પણ આપણે જવા દઈએ છીએ અને ઉપાડી નથી શકતા. આર્થિક ધનલાભ થશે. વેપારી વર્ગને કોઈ સારો એવો ફાયદો થતો જોવાય છે. લીલો શુભ કલર શુભાંક 8 છે. વૃષભ રાશિની વાત કરીશું તો વિદેશમાં રહેતા લોકો તરફથી, વતનથી રહેતા દૂર લોકો તરફથી તમને નાના મોટા લાભ જોવાશે. સાથે તમને પણ વૃષભ રાશિ આર્થિક લાભ છે. મેષ રાશિની કાલે ચંદ્ર પોતાની અશ્વિની નક્ષત્રમાં ભ્રમણ કરે છે એટલે મેષ અને વૃષભ બંનેને કાલે દિવસ સારો રહેશે. જૂના સંબંધો તાજા થાય, જૂના વ્યક્તિઓ સાથે મળવાનું થાય, જૂના સંપર્કો વધે, જૂના લોકોથી નાના મોટા લેણા થાય. ધાર્મિક કાર્યની શરૂઆત થશે, ધાર્મિક કામ થશે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. તો વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ. મિથુન રાશિને મિત્રો તરફથી લાભ છે. મિત્ર તરફથી નાના મોટા કોઈ સારા કામ થઈ શકે છે અથવા તો સારા કામમાં વેગ મળી શકે છે મિત્રો તરફથી. જમીન મકાનથી લાભ જોવાશે. જે લોકોને જમીન મકાનના કામ છે, જમીન મકાનથી કાર્યો છે, એવા દરેક કાલે મિથુન રાશિવાળા દર્શક મિત્રો અને દિવસ સારો પસાર થશે. લોકોની ભૂલો શોધવાનું ટાળજો. મિથુન રાશિની એક ખરાબ કુટેવ એ છે કે લોકોની ભૂલો શોધે છે, પોતાની ભૂલ નથી શોધતા અને લોકોની ભૂલો શોધવાનું વધારે પ્રયત્ન કરે. તે આમ કર્યું, પેલી આમ કર્યું, પેલા આમ કર્યું. ભાઈ તમે શું કર્યું તો જુઓ પહેલાં. ખોટું ના લગાડતા સાહેબ, જે હશે સત્ય કહીશું આપણે. એટલે અમુક વખત લોકોની ભૂલો શોધવાનું ટાળજો અને તમારી ખુદની ભૂલ ઉપર પહેલાં લેસન કરજો, ઘરકામ કરજો, એનું હોમવર્ક કરજો કે આપણી ક્યાં ભૂલો છે, પછી આપણે લોકો ઉપર બોલીશું. ખાસ વ્યક્તિઓ સાથે વાતચીત થશે, ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત થશે, ખાસ વ્યક્તિઓ જોડે સંબંધ વધશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. આ વાત કરી આપણે મેષથી મિથુનની. હવે વાત કરીશું કર્કથી કન્યાની. તો કર્ક રાશિવાળા માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે. સફળતા મળે. તમારા ક્ષેત્રોમાં તમે પોતે સારી શિખરો શેર કરી શકો. આવકનો સ્ત્રોત વધશે. પણ તમે જો કોઈ નિર્ણય લેતા હોય તો નિર્ણય વિચારીને લેજો, સમજી વિચારીને લેજો. કોઈ સારા સમાચાર મળે, પગારમાં વધારો થાય, પગારને વધારાને લગતા સારા સમાચાર મળે, તમારી જે પણ આર્થિક આવક છે તેમાં વધારો થાય. તો કાલે કર્ક રાશિવાળાને માં લક્ષ્મીજી પ્રસન્ન છે. દિવસ સારો છે. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો એમને ધ્યાન અને યોગ કરવાની ફરજ પડે છે, જરૂર પડે. મગજ વિચલિત થઈ રહ્યું છે, ચકડોળે ચડી રહ્યું છે. એકવાર એક જગ્યાએ શાંતિથી બેસીને 7 શ્વાસ ઊંડા લઈશું. કોઈક માંગણી થાય, લોકો નવી માંગણી કરે, લોકો વસ્તુઓ લઈને આવે, ભાવનાઓને તમારી સમજવાનો લોકો પ્રયત્ન કરે, માન મળે, પરિવાર વચ્ચે તકરાર ના થાય, પતિ પત્ની વચ્ચે, મિત્રો વચ્ચે કે તમારા અન્ય સંબંધી કે પરિવારજનો જોડે. સિંહ રાશિવાળા કાલે કોઈની જોડે બબાલ ના થાય, ઝઘડો ના થાય, તેનું ધ્યાન રાખીશું. મતભેદ ના થાય કારણ. રાખોડી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિને ધન સંબંધી ચિંતા રહ્યા કરે. પૈસાને લગતું ટેન્શન નાનું મોટું અત્યારે ચાલી રહ્યું છે, દૂર થશે, ચિંતા ના કરો. સલાહ લઈને કામ કરશું. જે બી કાર્ય કરે સારા વ્યક્તિની સાચી સલાહ લઈને કામ કરીશું. તબિયત નરમ ગરમ રહ્યા કરે. તબિયતમાં નાજુક ફેરફાર થઈ રહ્યો છે. ઉતાવળ કરવાથી નુકસાન થાય. ફરીવાર સમજી વિચારીને પૈસા ગણવાની વાત હોય, તમારા વેપાર ધંધાની વાત હોય કે નોકરીની વાત હોય, કોઈ જગ્યાએ ઉતાવળ કરશો તો તમારે બોલવાનું થશે. તમારી બેદરકારીના કારણે તમે પોતે ભોગવી શકો છો. તો એ વસ્તુ ના થાય તેનું ધ્યાન રાખીશું. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. તો આજે આપણે વાત કરી દર્શક મિત્રો મેષથી કન્યા રાશિની. હવે આપણે
તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીશું, મૂંઝવણ તમારી દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને એના માટે આપણે વાત કરીશું ફોન કોલથી. પહેલો આપણે દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હા જી. હેલો. જી જી. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. મારે મારા વિશે પૂછવું હતું. મારી જન્મ છે 12-10-93. 4-10-93. હા, સમય છે સાંજનો 7:10. એટલે કે 19-10. જન્મ સ્થળ 12-10. 12-10. 12-10-93. હા, સમય છે 7:10 નો સાંજે. જન્મ સ્થળ શું છે? જામનગર. ચલો. સિંહ રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, મંગળવારનો દિવસ છે અને બારસની તિથિ છે. હવે તમારી જે પણ મૂંઝવણ હોય બેન એ કહો, આપણે એનું નિવારણ કરવાનો પ્રયત્ન કરીશું. હા, મારા એ પ્રશ્ન છે કે મારી તબિયત છે થોડાક દિવસ સારી હોય છે, થોડાક દિવસ બગડી જાય છે અને મને કમરની તકલીફ છે, તો એ ગઈ જશે? પહેલાં તમારું નામ મ પરથી શરૂ થાય છે એમ કહો. હા, બહુ પડતી. ચલો. હવે ચંદ્ર છે એ તમારો મેં કીધું એ પ્રમાણે સિંહ રાશિનો છે. સૂર્ય તમારો અત્યારે જોવા જાવ તો નબળો પડેલો છે અને સાથે સાથે તમારે મંગળ, બુધ અને ગુરુની પણ દ્રષ્ટિ સીધી સૂર્ય ઉપર પડતી છે. એના કારણે આ સમસ્યા થાય. હવે બે વસ્તુ કરવાની. સૂર્ય તમારો પ્રબળ કરવા માટે એક તો નિત્યક્રમ પ્રમાણે સૂર્ય છે ને આપણા શરીરની આત્મા છે ભાઈ. તમારી કુંડળીમાં સૂર્ય પ્રબળ હોય ને તો માણસનું સ્વાસ્થ્ય બહુ જ સારું રહે, પણ સૂર્ય નબળો પડેલો હોય તો બિચારું માણસ માદલું જ રહે. હવે તમારે સૂર્યને પ્રબળ કરવા એક તો સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવવાનું. સવારે દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવો એમાં લાલ ચંદન અને ચપટી હળદર. શું નાખીશું? લાલ ચંદન અને ચપટી હળદર. અને સૂર્યનારાયણના 12 નામ છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ પુષ્ય નમઃ, ઓમ આદિત્યાય નમઃ. એવા 12 નામ 12 વખત બોલીશું અને આ 12 નામ 12 વખત બોલતા બોલતા સૂર્યનારાયણને અર્ધ્ય આપીશું, જેથી તમારી તબિયતમાં સુધારો થાય. ત્રીજી આંગળીની અંદર તાંબાની વીંટી પહેરવાની બેન, એનાથી સૂર્યને બહુ સારો વેગ મળે છે. તમારા કુંડળીમાં સૂર્ય પ્રબળ બને છે અને તમને જે સમસ્યા રહી છે શારીરિક એ તે દૂર થશે. તો આટલું કરીશું, લાભ જોવાશે. આપણે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હલો. હર હર મહાદેવ. હર મહાદેવ. બોલો બોલો સાહેબ. બરોડાથી બોલું છું મહારાજ. જી જી બોલો સાહેબ. હવે મારી જન્મ તારીખ 1/5/57 છે, 1957. હાજી. પણ મારા મધરે કહ્યું તો તારો અખાત્રી ડોઝ છે, અખાત્રી ડોઝ. તો મહારાજ એ તારીખે બીજી તારીખે આવે છે, તો મારે કઈ ગણવી તારીખ? બીજી તારીખ ને અખાત્રી. સમય શું છે એમ કહો પહેલા. સમય સાંજે 7 થી 7:30. હવે જે પ્રમાણે અત્યારે હાલમાં આપણે તારીખ જોવા જઈએ તો અત્યારે બીજ આવે છે, એટલે 1/5/1957 દ્વિતીયા બીજ હતી, પરશુરામ જયંતિ જે કહેવાય. અખાત્રીજ આવે 2/5/1957 ગુરુવારના દિવસે. એટલે સાહેબ તમારી આ જે છે ને આ બીજની છે અને અખાત્રીજ આવશે 2/5/1957. એટલે તમારે 2/5/1957 કરીને ચાલવાનું. એ દિવસે ત્રીજ હતી, શોભન યોગ હતો અને કૌલવ નામનું કરણ હતું. તો તમારે 2/5/1957 અખાત્રીજના દિવસે તમારું પોતાનું જન્મ વર્ષ ગણવાનું અને એ પ્રમાણે જ આગળ વધવાનું. હવે આપણે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હલો. हेलो હાજી. हेलो હાજી હાજી આપનો અવાજ આવે છે. જન્મ તારીખ બોલો. 18/8/1992. 18/8/1992. હા. સમય સમય 4 વાગે. સવારે કે સાંજે સાહેબ? સાંજે. જી. જન્મનું સ્થળ શું છે? જામનગર. શું આપની મૂંઝવણ શું છે? સાહેબ આપણે ટૂંકમાં કે કેવું ભવિષ્ય રહે ને એના માટે જાણવું છે ને મુશ્કેલી બહુ આવેલી છે હમણાં. જો તમારું નામ પહેલા અલ કે ઈ ઉપરથી શરૂ થાય છે એમ કહો. દી ઉપરથી દીપેન નામ છે. ઓકે. એટલે તમારી એક તો રાશિ પ્રમાણે નામ નથી. દીપેન એટલે મીનથી મેષમાં ભ્રમણ કરે એટલે થોડુંક કહેવાય ને કે 8 અંશનો ચંદ્રનો ફરક પડ્યો. એટલે એક તો તમારી રાશિ પહેલાં તો મેષ ગણવાની, બીજું ધનિ રાશિનું લગ્ન ગણવાનું, અશ્વિની નક્ષત્ર ગણવાનું ને છઠની તિથિ ગણવાની.
હવે કુંડલીમાં તમે જોવા જાઓ તો એક તો લગ્નમાં રાહુ છે, 7મે કેતુ છે, ચંદ્ર પંચમ સ્થાનનો છે અને શનિ સ્વગૃહી થઈને બીજે બેઠો છે. તમારી જે સમસ્યા છે ને તમારી આધી વ્યાધી ઉપાધિ આવવાનું કારણ લગ્નમાં મિથુનનો રાહુ અને તમારી કુંડળીમાં બુધ અને મંગળ બંને ખાડે ગયા, જેના કારણે સ્વાભાવિક છે કે ભાઈ માણસ હેરાનગતિ પામે. નિત્યક્રમ પ્રમાણે આ મંત્રનો જાપ આપું છે, મંત્રનો જાપ કરજો ને એક રાહુનું યંત્ર આવે તમારી પાસે રાખજો, એનાથી લાભ થશે. મંત્ર શું છે? ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. અને એક રાહુનું યંત્ર જોડે રાખવાનું. ગોપીચંદનનું તિલક, કયું? ગોપીચંદન આવે, ગોપીચંદનનું તિલક એ યંત્ર પર દરરોજ કરવાનું, તમારી પાસે રાખવાનું. લાભ જોવા તો થશે. દિવસમાં તમને આવું 1-2 વાર કરવાથી જીવનમાં આગળ અભિવૃદ્ધિ જોવાશે. તો હવે આપણે અન્ય દર્શક મિત્રો સાથે પણ વાત કરીશું. ફરી એક નવા દર્શક મિત્રને લઈશું, એની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. હેલો. હેલો. હાજી, મારા બાબા વિશે પૂછવાનું છે. શું પૂછવાનું છે? જન્મ તારીખ છે 11/4/1991, સમય સાંજના 7:35. એના માંગા ઘણા આવે પણ સગાઈ ક્યાં થતી નથી. ક્યારે થશે એની સગાઈ? હવે કુંભ રાશિનો ચંદ્ર આવ્યો, તુલા રાશિનું લગ્ન આવ્યું, સતભિષા નક્ષત્ર, 12ની તિથિને ગુરુવારનો દિવસ છે. છોકરાની કુંડળીમાં શનિ રાહુ 4થે સ્થાનમાં છે, ગુરુ કેતુ 10મા સ્થાનમાં છે, બધાની દ્રષ્ટિ પડે, એના કારણે છોકરાને હેરાનગતિ રહે. શનિ રાહુ જ્યારે પણ જોડે આવે ત્યારે માણસના જીવનમાં સમસ્યા ઉદ્ભવે. શનિનો એક રત્ન આવે જેને લાજવ્રત કહેવાય, એ બીજી આંગળીમાં લાજવ્રત એને પહેરાવી દેજો. દર શનિવારે 7 કાળા મરી સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને ચડાવે, સાથે પીપળે સરસિયાના તેલનો દીવો કરે. આટલું કરશે એના 1 વર્ષની અંદર લગ્નમાં મેળ પડી જશે. આટલું કરાવો, લાભ થશે. તો હવે વાત કરી આપણે આ દર્શક મિત્રો મૂંઝવણ દૂર કરી રાશિ ભવિષ્યની વાત કરીશું. આપણે વાત કરીશું હવે તુલા રાશિની. તુલા રાશિ જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. મૂડ બદલાયા કરે, સાથે સપના સાકાર થાય, દિવસ દરમિયાન લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને માંદગીમાંથી મુક્તિ મળશે, આર્થિક ધન લાભ બી થશે. અચ્છા, અધૂરા કામ પૂરા થાય અને સાસરિયા તરફથી કોઈ સારા એવા લાભ થાય. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધનરાશિને કાર્યમાં સફળતા મળે, જીવનસાથી જોડે દિવસ સારો જશે, નવા ઉદ્યોગ કે ધંધાની શરૂઆત થશે. તમારું ધ્યાન તમારા લક્ષ્ય ઉપર હોવું જોઈએ, કોઈ બીજી જગ્યાએ તમારું ધ્યાન આડું અવળું ના થાય તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. તો હવે વાત કરીશું મકર રાશિની. સપના સાકાર થાય, હાસ્યથી ભરેલો દિવસ જાય, ખુશખુશાલ દિવસ જાય, ભાવિ યોજના બને, સારા કાર્યો થશે, તમારા હાથે 2-4 સારા કામ થશે. મકર રાશિ કોઈ સારું કામ તમારા હાથે લખાયું જ કાલે. કેસરી શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિની વાત કરીએ, ઝડપી કાર્ય પૂર્ણ થાય, ભાઈ બહેનથી લાભ થાય. ભૂતકાળને ભૂલીને જીવનમાં નવા વળાંક સાથે નવું કામ કરવાનું છે. મહત્વ તક તમારા હાથમાંથી સરકી ના જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. કુંભ રાશિવાળા કોઈ જગ્યાએ સારી વાત ચાલતી હોય તો એને અટકાઈશું નહીં, કાં તો એમાં ના નહીં પાડીએ, જવા દઈશું સીધે સીધું. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિને મોસાળ પક્ષથી ફાયદો થાય, તમને લાભ મળે, સારો એવો લાભ થાય. તમારા કામ સમર્પણથી લોકો ખુશ થાય, કિંમતી વસ્તુ ખરીદી શકો. સારી કોઈ વસ્તુની કાલે મીન રાશિની ખરીદી થશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ. હવે જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે 31/3/2025, જેની પણ જન્મ તારીખ છે ભાઈ, એનું આવનારું આ 2025નું વર્ષ કેવું છે, શું લાભ અને શું ગેરલાભ જોઈશું. પ્રયત્ન કરીશું આપણે ટેરોટના માધ્યમથી એનો જવાબ લેવાનો. તો ભાઈ ડિયર એન્જલ્સના માટે આપણે એક ઉપાડીએ છીએ કાર્ડ, અને જેનો પણ જન્મદિવસ છે ધ હર્મિટ નીકળ્યું છે, બહુ સારું છે. મેજર આલ્કાના કાર્ડ કહેવાય, પોઝિટિવ કાર્ડ કહેવાય. શું સૂચવી રહ્યું છે ધ હર્મિટનું કાર્ડ? લખ્યું છે પહેલાં તો કે ભાઈ સોલ સર્ચિંગ, ટ્રુથ સ્પીકિંગ, બિંગ અલોન અને પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર વિઝડમ. જ્યારે માણસને સાચી સમજણ મળે ને એટલે માણસ સર્વોપરી અને સર્વજ્ઞાની બને છે. સમજણ વિના કશું નથી. તો આ વર્ષે તમને એક સાચી સમજણ મળશે ને કોઈ એવું વડીલ
કોઈ એવું વ્યક્તિ મળે, કોઈ એવો ગુરુ મળે જે તમારા જીવનની નૈયાને પાર લગાવે. બીજું, આ વર્ષે એવા વ્યક્તિઓ મળતા રહેશે જે તમને અમુક સમજાવતા જશે, શીખવાડતા જશે અને ઘણા લાભ પણ આપતા જશે. વર્ષ 2025નું આમ તો બહુ સારું છે. શું કરવાથી ધ્યાન રાખવાનું અને શું કરવાથી બચવાનું. કોઈ પણ જગ્યાએ લાંબી મુસાફરી કરવાની હોય અને એ જગ્યા ઉપર ખાસ કરીને નદી, પર્વત કે દરિયો હોય એવી જગ્યા ઉપર જવું નહીં, જેનો પણ કાલે જન્મદિવસ છે. બીજું, આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, શું કરવાથી સરસ થાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર સોમવારે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવે, નિત્યક્રમ ચડાવે, આનાથી એને લાભ થશે. અને રોજ જે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરે 11 વાર. તો જેનો પણ કાલે જન્મદિવસ હતો, આપણે ટેરોટના માધ્યમથી પ્રયત્ન કર્યો એમના દરેક સચોટ પ્રશ્નોનો સચોટ જવાબ આપવાનો. કેવો રહેશે 2025નું એમનું આ નવું વર્ષ. આવી ખૂબસૂરત વાતો સાથે આપણે ફરીવાર આવતીકાલે મળીશું. ત્યાં સુધી પલે પલની અપડેટ જોતા રહો. સટીક, સારા અને ખૂબ સરસ સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ નિહાળતા રહો આપણે. અને કાલનો દિવસ ફરીવાર એકવાર આપણે આવતીકાલે મળીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, હર હર મહાદેવ.